નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો ચાલો હું તમને આજે બતાવી દઉં અમારા ખેતરના જે એરંડા છે એ। તો મિત્રો આ તમે જોવા મળી રહ્યા હશે કે આજે ચારે બાજુના એરંડા તમને જોવા મળી રહ્યા છે કે એકદમ સારા અને હુંખરવામાં અને ડાળે પડવામાં પણ સારા છે। તો મિત્રો આજે આપણે એ વિશે આજે વાત કરવાની છે કે એક કેવી રીતે સારા છે અને કયું કયું ખાતર નાખવાથી એકદમ સારા એરંડા થાય છે। તો મિત્રો આજે આપણે ફાઇનલ વાત જે એરંડાની વિશે કરવા આજે આવી ગયા છીએ। તો જે કે મિત્રો ઘણા બધા એવા ખેડૂત મિત્રો જે હોય છે કે ઘણું એવું ખાતર ઉપયોગ કરતા હોય છે, અને મિત્રો આજે આપણે કયું ખાતર ઉપયોગ કર્યું છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। એટલે કે દોસ્તો આની અંદર જે કે ઓર્ગોનિક રીતે આપણે ખેતી કરેલી છે, એટલે કે કોઈ પણ કેમિકલ વાળું ખાતર આપણે ઉપયોગ નથી કર્યું, અને આની અંદર આપણે કયું કયું ખાતર નાખ્યું છે એ વિશે આજે આપણે વાત કરીશું। એની પહેલાં દોસ્તો તમે જુઓ કે એકદમ એરંડા સારા છે, તમને કોઈ પણ ફોલ્ટ અમારા એરંડાની અંદર દેખાય કે લાગતો હોય તો તમે અમને કમ્પ્લેન કરી શકો છો। અને મિત્રો હું પણ તમને એ જ કહેવા માગું છું કે મારા બધા ખેડૂત મિત્રો જ્યાં સુધી આગળ આવે તેવું ઈચ્છું છું, એટલા માટે હું તમને બધાને જણાવવા માગું છું કે ઓર્ગોનિક જે ખાતર આવે છે એકદમ સારું આવે છે, અને એ પણ આપણું ભવિષ્ય સુધારવા માટે મિત્રો। તો જે કે આપણે કયું ખાતર વાપર્યું છે આની અંદર, એટલે કે તમે જોઈ શકો છો મિત્રો, જે કે એરંડા તમને છોડ જોવા મળી રહ્યા છો કે એકદમ સારો છોડ છે, એકદમ જોરદાર, એની અંદર ડાળીઓ પણ બહુ સારી પડી છે। તો મિત્રો આની અંદર આપણે કયું ખાતર વાપર્યું છે એ હું તમને આજે જણાવીશ। તો કે મિત્રો જે કે ગૌસ્ત્ર ખાતર આવે છે, પછી ભુવાસ્ત્ર ખાતર આવે છે, ઘણા એવા ખાતરો આપણે છાંટવાના પણ આવતા હોય છે, અને ઘણા બધા ખેડૂતોને એવો રાડ થતી છે કે અમારા ખેતીની અંદર આ તકલીફ થાય છે, આવું થાય છે। તો મિત્રો અત્યારે આપણે જ તમે એક સમજવાની વાત છે કે જે આપણે કેમિકલવાળું જે ખાતર આપણે ઉપયોગ કરીએ છીએ એના કારણે આપણી જ સેહત ખરાબ થતી હોય છે, અને આપણે આપણી સેહત ઉપર જ વાત કરીએ અને આપણે જ બીમારીઓ પેદા કરતા હોય છીએ। તો ચાલો મિત્રો તમને હું એ